નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગણિત વિષયનો ચેપ્ટર બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનો પહેલો પાર્ટમાં અગત્યના પોઈન્ટ શીખીશું, એના એક્ઝામ્પલ શીખીશું. તો જોઈએ આપણે. સૌપ્રથમ પહેલો પોઈન્ટ છે શુદ્ધ અપૂર્ણાંક. કે શુદ્ધ અપૂર્ણાંક છે શું? તો જેને અંશ હોય અને છેદ હોય એ અપૂર્ણાંક કહેવાય, એ તો આપણે ખ્યાલ છે. પણ આ શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? કે જે અંશ કરતાં છેદ મોટો હોય. જો અંશ છે 3 અને છેદ છે 5, અંશ કરતાં છેદ કેવો થયો? મોટો, તો એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. એ જ રીતના અશુદ્ધ અપૂર્ણાંક જોઈએ, એમાં અંશમાં 5 અને છેદમાં 3. તો અંશ કરતાં છેદ કેવો હોય? નાનો. અંશ છે ઉપરનો 5, એના કરતાં છેદ કેવો છે? 3, નાનો છે, એટલે એને કહેવાય છે અશુદ્ધ અપૂર્ણાંક. ત્રીજા નંબરમાં આવશે આપણે મિશ્ર અપૂર્ણાંક. એક પૂર્ણાંક 3/5. તો એક પૂર્ણાંક વત્તા 3/5 અપૂર્ણાંક. પૂર્ણાંક અને અપૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે છે, જેથી આપણે મિશ્ર અપૂર્ણાંક મળે છે. આગળને આપણે જે આ લેસ દેન, ગ્રેટર દેન અને ઇક્વલ ટુ આપણે શીખી તો ગયા છીએ, પણ આપણે એક્ઝામ્પલ દ્વારા શીખીએ, અપૂર્ણાંકમાં શીખીએ. પેલું એક્ઝામ્પલ એમ લીધું છે કે 2/7 એ 4/5 કરતાં મોટો છે, નાનો છે કે બરાબર છે. તો સૌપ્રથમ 2ના છેદ જુદા છે, તો 2ના છેદ સરખા કરવા માટે આપણે લસા લેવો પડે. 7 અને 5નો લસા 35, કે 7 5 35, બરાબર, 5 7 35. એટલે 2/7 લખ્યું અને અહીંયા 4/5 લખ્યું. હવે 7ને 5 વડે ગુણીએ એટલે 35 થાય, એટલે છેદમાં 5 વડે ગુણ્યું તો અંશને 5 વડે ગુણવાનું, એટલે 2 5 10 અને છેદમાં 7 5 35. એક મળી ગઈ આપણી કિંમત. 2/7માં શું મળ્યું? 10/35 અમને મળી ગયું. જુઓ, મળી ગયું છે. હવે આપણે 4/5નું લસા 35 લીધો, 5 7 35. નીચે 7 વડે ગુણ્યું તો ઉપર 7 વડે ગુણવાનું. 7 4 28/35. તો 4/5 શું આવ્યું? 5નું 28/35. એટલે આપણે ખ્યાલ પડી જાય કે 28 એ 10 કરતાં મોટા છે અંશમાં, છે ને? છેદ તો સરખા જ છે, એટલે મોટું કોણ થયું? 4/5. અને નાનું કોણ થયું? 2/7. તો જે નાનું હોય ને એ બાજુ કોણી મારવાની. આપણે હાથની કેમ કોણી હોય, એમાં કોણી છે, એ કોણી આપણે લેસ દેન થયું. કોણી કેને મળવાની? નાનાને. તો નાનો કોણ છે? 10/35, એટલે 2/7. તો એના બાજુ લેસ દેન આપણે આવશે, બરાબર, કોણી. હવે આપણે બીજી ખાલી જગ્યાએ જોઈએ. 4.05 એ 0.405 કરતાં નાનો છે, મોટો છે કે બરાબર છે? તો અહીં દશાંશમાંથી આપણે શું કર્યું? અપૂર્ણાંકમાં 4.05 છે. પોઈન્ટ પછી કેટલા અંક? 2, તો છેદમાં 2 0, એટલે કેટલા? 100. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક? 3, તો 3 એટલે 0, એટલે 1000. તે 405/1000 થયા. હવે છેદમાં 100 છે ને 1000 છે, એટલે આપણે ખ્યાલ પડી જાય કે મોટો કોણ કહેવાય? 405/100, એટલે નાના બાજુ કોણી. એટલે એમનો મેં તમને ખ્યાલ પડી જાય. જુઓ, આ 4 પૂર્ણાંક છે ને આ 0 છે આગળની, એટલે આ મોટો છે જ, એમનો ખ્યાલ પડી જાય, એટલે નાના બાજુ કોણી. હવે ત્રીજો એક્ઝામ્પલ છે આપણે. એ 4/5 એ નાનો છે, મોટો છે કે બરાબર છે? એ 28/35ની. તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ લીધું 28/35નું, કે 4 7 28 અને 5 7 35. પછી 7 7 રદ કરી નાખ્યા, એટલે 4/5 આવ્યા. તો 4/5 ઇક્વલ ટુ 4/5, બે સમાન છે, સરખા છે. હવે આપણે અપૂર્ણાંકોનો સરવાળો, અગત્યના દાખલાઓ છે કે અપૂર્ણાંકના સરવાળા કઈ રીતના કરશું? 7/10 વત્તા 2/5 વત્તા 3/2. તો સૌપ્રથમ બધાને સમછેદી બનાવવા માટે એનો લસા લેવામાં આવ્યો છે 10. કઈ રીતના? લઘુત્તમ સામાન્ય વિવિધ. 10નો ઘડિયો બોલો. 10 × 10
પછી 5 એકુ 5, 5 2 10, 5 3 15, હવે 10 આવી ગયા છે। હવે 2 માં 5 વડે ગુણીએ 10 આવે, એટલે લસા શું આવ્યો 10। લસા આપણે પેલા કાઢી લેવાનો રફમાં, બરોબર। પછી શું કરવાનું, 7/10, પછી આમ લીટી કરી નાખો, વત્તા 2/5 વત્તા 3/2। 10 ને 1 વડે ગુણીએ એટલે નીચે 1 વડે તો ઉપર 1 વડે, 5 ને 2 વડે ગુણીએ તો નીચે 2 વડે તો ઉપર 2 વડે, 2 ને 5 વડે ગુણીએ તો નીચે 5 વડે ઉપર 5 વડે। હવે બધાનો ગુણાકાર 7/10 વત્તા 4/10 વત્તા 15/10, જવાબ મળ્યા 10 સમછેદી થઈ ગયો, એટલે 10 સામાન્ય લખ નાખ્યા। પછી 7 વત્તા 4 વત્તા 15, ઉપરના અંશનો સરવાળો કર્યો એટલે આવ્યા 26, 26/10। હવે 10 2 20, 20 ને 6 26, એમ કરવાનું કે આ બંનેનો પૂર્ણાંકનો છેદનો ગુણાકાર થાય। 10 2 20, 20 માં 6 ઉમેરીએ એટલે 26। હવે જો આપણે બીજું એક્ઝામ્પલ, સૌપ્રથમ આપણે મિશ્રનું શું કરશું, અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવશું, એટલે 3 2 6, 6 માં 2 ઉમેરી એટલે 8, તો 8/3 થયા, વત્તાની નિશાની 2 3 6, 6 માં 1 ઉમેરી એટલે 7/2, છેદ કદી બદલે નહીં, છેદનો છેદ તો સરખો જ રહેશે, જો 3 નો છેદ છેદમાં રહ્યો, 2 નો છેદ છેદમાં રહ્યો। હવે 3 અને 2 નો લસા લીધો, 3 અને 2 નો લસા આવશે 6, તો 8/3 વત્તા 7/2 ને 6 લસા કરવા માટે 3 ને 2 વડે ગુણવાનું, 2 ને 3 વડે ગુણવાનું, જેટલા છેદારે ગુણ્યા છે એટલા આન્સર ગુણવાના, જો છે। હવે ગુણાકાર કરતા 8 2 16/6 વત્તા 7 3 21/6 મળી ગયા, 6 કાઢ્યા સામાન્ય, એટલે 16 વત્તા 21 એટલે આવશે 37/6। હવે 6 36, 2 છગડા 36, 36 માં 1 ઉમેરો એટલે 37 મળી ગયો જવાબ। મિશ્રનો જવાબ આપણે મિશ્રમાં લઈ આવવાનો। આગળ જોઈએ આપણે બાદબાકી કરીશું, કે સૌપ્રથમ મિશ્રમાંથી આપણે અપૂર્ણાંક મેળવ્યો, એટલે 6 3 18 ને 19/6 ઓછા 15 2 30, 30 માં 4 ઉમેરી 34/15, 6 ને 15 નો લસા આવ્યો 30, કારણ કે 6 5 30 થાય, 15 2 30 થાય, એટલે 6 ને 5 વડે ગુણવા જશે તો અંશને 5 વડે ગુણવાના 19 ને, અને 15 ને 2 વડે ગુણો એટલે 30 થાય, તો 34 ને પણ 2 વડે ગુણવાના। 19 5 95/30 માઇનસ નિશાની, 34 2 68 છેદમાં 30, 30 સામાન્ય, 95 માંથી 68 બાદ કર્યા એટલે એવા 27/30। હવે 9 3 27 અને 10 3 30, અતિ સંક્ષિપ્ત રૂપ લીધો જેનું, એટલે 3 3 રદ થઈ ગયા, જવાબ એવો 9/10। બીજું એક્ઝામ્પલ જોઈએ, કે 8 ઓછા 6 પૂર્ણાંક 3/10 છે, તો 8/છેદમાં કાંઈ નથી એટલે 1 તો હોય જ, માઇનસની નિશાની, 10 6 60 ને 3 63/10। હવે 1ની સામે જે કિંમત હોય ને એ જ લસા થાય, એટલે લસા આવી ગયા 10, 8/1 લખને કા, અહીંયા 63/10 લખને કા, 1 ને 10 વડે ગુણ્યા એટલે 10 થાય, એટલે અંશને પણ 10 વડે ગુણવાના, 10 ને 1 વડે ગુણીએ એટલે 10 થાય, તો ઉપર અંશને 1 વડે ગુણવાના, 10 8 80/10 માઇનસ 63/10 મળી ગયા, 10 આવી ગયા સામાન્ય, એટલે 80 માંથી 63 બાદ કરીએ એટલે 17। હવે 10 એકુ 10, 10 માં ઉમેરીએ 7 એટલે 17, એટલે 1 પૂર્ણાંક 7/10 જવાબ મળી જાય છે। હવે આપણે જોઈએ અપૂર્ણાંકોમાં ગુણાકાર, તો 20 ગુણ્યા 2 પૂર્ણાંક 3/10, તો અહીં આપણે મિશ્રને પેલા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું, 10 2 20 ને 3 23/10 થયા, આ એક મીંડું અંશનું અને છેદનું રદ થઈ ગયું, 2 ગુણ્યા 23, 2 ગુણ્યા 23 એટલે થશે 46, તો આ જવાબ આવશે 46। બીજો દાખલો જોઈએ, 3 પૂર્ણાંક 1/11 ગુણ્યા 1 પૂર્ણાંક 5/17, તો સૌપ્રથમ બંને સંખ્યાઓને મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવશું, 11 3 33 ને 1 34/11 ગુણ્યા 17 1 17 માં 5 ઉમેર એટલે 22/17, 17 2 34 થાય અને 11 2 22 થાય, એટલે અંશમાં 2 ગુણ્યા 2 વધ્યા, 2 ગુણ્યા 2 એટલે 4, બાકી બધા રદ થઈ ગયા ક્રોસ ગુણાકારમાં।
હવે અપૂર્ણાંકમાં ભાંગાકાર. એમાં પેલો દાખલો 1.7/8 ભાંગ્યા 1.9/16. તો મિશ્રણનું અશુદ્ધમાં ફેરવ્યું. 8 એક 8 ને એમાં 7 ઉમેરેલા 15/8 ભાંગ્યા 16 એક 16 ને એમાં 9 ઉમેરેલા 25/16. 15/8 લખી નાખવાનું. પછી ભાંગાકારનું ગુણાકાર કરીએ ને એટલે છેદ હોય ને એ અંશમાં હોય જાય, અંશ હોય છેદમાં. એટલે જો 16/25 થઈ ગયા, એનું ઉલટું થઈ જાય. હવે આપણે 5 3 15, અહીંયા 25 25 અને 8 2 16. એટલે છેદ ઉડાડતા આપણે વધશે અંશમાં 3 ગુણ્યા 2 અને છેદમાં વધશે 5. આ જો 25 25 માં 5 5 ઉડી ગયા, આ 8 8 ઉડી ગયા. તો છેદમાં વધ્યા 5 અને ઉપર વધ્યા 3 ગુણ્યા 2. 3 2 6, 6/5. તો એને મિશ્રણ ફેરવીએ. 5 એકુ 5 અને એમાં 1 ઉમેરી એટલે 6. એટલે 1.1/5 જવાબ મળી જાય. આપણે બીજો દાખલો જોઈએ. 13/16 ભાંગ્યા 27/32. તો 16 2 32, 32 માં 13 ઉમેરેલા 45/16 ભાગાકારની નિશાની. 27/32 તો છે જ. 45 પેલા 16 લખ નાખવાનું. ભાગાકારનું કર્યું ગુણાકાર એટલે 32 હોઈ જશે અંશમાં અને 27 હોઈ જશે છેદમાં. 9 5 45 થાય અને 9 3 27 થાય. 9 9 રદ થઈ ગયા. હવે 16 2 32 એટલે 16 16 રદ થઈ ગયા. એટલે ઉપર અંશમાં વધ્યું 5 ગુણ્યા 2 અને છેદમાં વધ્યા 3. 5 2 10 છેદમાં 3. હવે 3 3 9, 9 માં 1 ઉમેરીએ એટલે 10 થઈ જાય. એટલે જવાબ આવશે 3.1/3. હવે આપણે જોઈએ દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર. એમાં પેલો છે 0.23 ગુણ્યા 0.3. તો પહેલાં સૌપ્રથમ આપણે સામાન્ય ગુણાકાર કરીએ એ પ્રમાણે જ ગુણાકાર કરવાનો. જુઓ 3 3 9 અને 3 2 6. હવે આપણે જુઓ પોઈન્ટ પાછળ કેટલા અંક છે? 1 2 ને 3 છે. તો આપણે 3 એટલે 1 2 ને 3 અને આની આગળ પોઈન્ટ મૂકવાનું. અહીં આપણે 2 જ થતા હતા, 69 થતા હતા ને, તો એક 0 ઉમેરી દેવાનું, પછી પોઈન્ટ મૂકવાનો. બીજો એક્ઝામ્પલ જો 2.5 ગુણ્યા 0.07. તો 7 5 35 પાંચડો વધી પડી 3. 7 2 14, 14 માં 3 ઉમેરી એટલે 17. તો પોઈન્ટની પાછળ કેટલા છે? 1 2 ને 3. તો 1 2 ને 3 ની આગળ પોઈન્ટ અને 0. અહીંયા નતા આપણે 3, તો એક 0 મૂકીને પોઈન્ટ કરવાનો. ઓકે. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ 3.9 ગુણ્યા 0.17. તો પેલા આપણે એકમમાં પડીશું 1 9 9 1 3 3, પછી 7 ગુણાકાર 9 7 63 નો તગડો વધી પડી 6. 7 3 21 માં 6 ઉમેરી એટલે 27. હવે સરવાળો કરીએ. 0 વત્તા 3 એટલે 3, 9 વત્તા 7 એટલે 16 નો છગડો વધી પડી 1. 3 ને 3 6. હવે પોઈન્ટ પાછળ કેટલા અંક છે? 1 2 ને 3. તો 1 2 ને 3 ની આગળ પોઈન્ટ 0.663 જવાબ મળી જાય છે આપણે. હવે આપણે જોઈએ ભાંગાકાર દાખલો કે દશાંશ અપૂર્ણાંકમાં ભાંગાકાર 0.25 ભાંગ્યા 0.5. તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 છે. તો એટલા છેદમાં મીંડા મૂકવાના. 25/100 ભાંગાકાર નિશાની. 0.5 છે. પોઈન્ટ પછી કેટલા અંક? 1 અંક છે, તો 1 0 મૂકવાનો એટલે 10. 5/10 છે. હવે 25/100 પછી ભાંગાકારનું ગુણાકાર કરીએ એટલે 10 હોઈ જશે અંશમાં, 5 હોઈ જશે છેદમાં. એક એક મીંડું રદ થઈ ગયું. 25 5/10 વધ્યા. હજી આપણે એનો જવાબ આપણે દશાંશ અપૂર્ણાંકમાં લઈ આવવાનો. એટલે આવશે 5/10 એટલે 0.5. કારણ કે એક મીંડું રદ કરવા માટે એક પોઈન્ટ આપણે ખસવું પડે છે ડાબી બાજુ. હવે આપણે બીજો દાખલો જોઈએ 0.06 ભાંગ્યા 0.02. તો 6/100 થઈ ગયા. 2 પોઈન્ટ પછી 2 અંક છે, છેદમાં 2 0 ભાંગાકાર નિશાની 2/100. હવે આ ગુણાકાર નિશાન કરશું એટલે 100/2 થઈ ગયા. 100 રદ થઈ ગયા. 6/2 બરાબર જવાબ આવશે 3 2 6 એટલે 3 જવાબ મળશે આપણે. તો આ તો આપણે ધોરણ 7માંનો ચેપ્ટર બીજાનો પહેલો પાર્ટ. હજી આપણે વ્યવહારિક દાખલા પાર્ટના બાકી છે, એ બીજા પાર્ટમાં મુકાશે. તો
હું આશા રાખું છું આમાંથી ઘણું બધું તમને શીખવા મળ્યું છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ફ્રેન્ડ સર્કલમાં. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.